છોટાઉદેપુરના ક્વાંટમાં વિકાસના નામે જોખમી બેદરકારી સામે આવી છે। અહીં કરોડોના ખર્ચે નવા માર્ગનું નિર્માણ તો થઈ રહ્યું છે, પરંતુ રસ્તાની વચ્ચે ઉભેલા વીજ પોલ હટાવવામાં આવ્યા નથી। નવાઈની વાત તો એ છે કે સ્ટેટ આર&બી વિભાગ કહે છે કે અરજી કરી છે, જ્યારે એમજીવીસીએલ આવી કોઈ અરજી મળી હોવાનો ઇનકાર કરી રહ્યું છે। આ સરકારી સંકલનના અભાવે હવે સામાન્ય જનતાનો જીવ જોખમમાં મુકાયો છે। રસ્તાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે અને ચોમાસું પણ નજીક છે, ત્યારે જો આ પોલ નહીં હટે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। વિકાસની વાતો કરે છે, વિકાસની સાથે સાથે વિનાશ પણ કરી રહ્યા છે। હાલની અંદર આપણે જોઈ રહ્યા છે આજુબાજુ જે કઈ રસ્તાની વચ્ચે વીજ પોલ ઉભા રાખેલા છે, વીજ પોલ હટાવ્યા વગર કામગીરી કરે છે, એ બેદરકારી છે સરકારની। અને આજે વીજ પોલ હટાવીને કામગીરી કરે એવી અમારી માંગણી છે। થાંભલા વચ્ચે છે એને કોઈ દિવસ બાઇક વાળો કે મોટી ગાડી વાળો અથડાઈ જાય એની જવાબદારી કોણ લે છે? અને આ રોડ બની રહ્યો છે, બહુ સારી વાત છે, પણ આ થાંભલા હટાવવા જોઈએ એવી અમારે કહેવાનું છે। આજે જે આ રોડ બની રહ્યો છે કરોડોના ખર્ચે વચમાં વીજ પોલ હટાયા નથી ને એમને એમ રોડ ચાલુ કરી નાખ્યો છે। ક્યારેક કોઈકનો અકસ્માત થાય તો આની જવાબદારી કોણ લેશે? તંત્ર જવાબદાર લે એવો અને આ પોલ હટાવીને બનાવવા જોઈએ ખરેખર। વીજ પોલ જે વચ્ચોવચ્ચ છે એમાં અત્યારે તો અમારી પાસે કોઈ અરજી આવેલ નથી, પણ સલામતીના ધોરણે અમે વીજ પોલને સલામત જગ્યા પર ખસેડવા માટે અમે સર્વેની કામગીરી અમારા લેવલે કરી રહ્યા છે। એમના જે કામગીરી ચાલે છે એટલે એમના કોઈ પ્રતિનિધિ અમારે ત્યાં આવ્યા હતા, જેમણે અમે અરજી કરીશું, પણ અત્યારે તમારા લેવલે સર્વેની કામગીરી કરો એવું એમને જણાવ્યું હતું, એટલે અમે સર્વેની કામગીરી કરી રહ્યા છીએ। જે હયાત લાઈન છે જ્યાં સુધી અમને વેલ્યુ ના મળે ત્યાં સુધી અમે લાઈન હટાવી ના શકીએ। માર્ચ મહિનામાં એમજીવીસીએલ દ્વારા પોલ ખસેડવા માટે અત્રેની કચેરીથી અરજી કરવામાં આવેલ હતી। કામ ચોમાસા પહેલાં પૂર્ણ કરવાનું આયોજન હોય અત્રેની કચેરી દ્વારા હાલ કાચું કામ શરૂ કરવામાં આવેલ છે। બાકીનું કામ એમજીવીસીએલના થાંભલા હટિયેથી સીસી રોડનું કામ હાથ ધરવામાં આવશે અને એને ચોમાસા પહેલાં પૂર્ણ કરવામાં આવશે। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે સ્ટેટ હાઈવે દ્વારા રસ્તા પહોળા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ તંત્ર દ્વારા વીજ થાંભલા રસ્તાની વચ્ચોવચ્ચ રાખી અને કામગીરી કરવામાં આવી રહી છે, જેને લઈને લોકોને અકસ્માતનો ભય દેખાઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે કવાંટ એ આદિવાસી વિસ્તારનો એક મહત્વનું ગામ છે અને આ ગામની અંદર જે રસ્તા પહોળા કરવાની કામગીરી કરવામાં આવે છે તેની અંદર રસ્તાથી લગભગ 2 મીટર અંદર સુધી વીજ થાંભલા એક નહીં અનેક થાંભલાઓ વચ્ચે આવી ચૂક્યા છે અને હટાવવાની કામગીરી કર્યા વગર જ તંત્ર દ્વારા રસ્તાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। મહત્વની વાત એ છે કે જે આ રસ્તાની વચ્ચે થાંભલા આવી ગયા છે તેને લઈને અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે અને લોકો આ વહેલી તકે હટાવી અને રસ્તાની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। અમિત પટેલ।